ગુડ મોર્નિંગ બાળકો. ફરી પાછા આપણે ચેપ્ટર નંબર 8 દશાંશ સંખ્યાઓની અંદર સ્વાધ્યાય 8.5 આપણે અગાઉ 8.1 થી 8.4 સ્વાધ્યાય જોયા. આજે આપણે દશાંશ સંખ્યાઓના સરવાળા વિશે શીખીશું. તો દશાંશ સંખ્યાઓની અંદર સમયના લઈએ અને દાખલા નંબર એ જોઈએ તો આપણને આપ્યું છે 0.007 પ્લસ 8.5 પ્લસ 30.8. તો જ્યારે આવા દાખલાના આપણે સરવાળા કરીએ ત્યારે ખાસ યાદ રાખવાનું કે ભાઈ પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. અહીંયા પોઈન્ટ છે તો પોઈન્ટ અહીંયા, અને આગળના આંકડા આપણે એકમ અને દશક સ્વરૂપે જે સંખ્યા નથી આપી ત્યાં આપણે શું લખી નાખ્યા? શૂન્ય લખી નાખ્યા. તો અહીંયા જવાબમાં આપણને મળશે, અહીંયા 0.8 છે, 30.08 બરાબર. જવાબમાં મળશે 7, 8, 5 પોઈન્ટના પોઈન્ટ 8 અને 3. તો મને જવાબ મળ્યો 38.587. એ જ રીતે દાખલા નંબર બીની અંદર જોઈએ તો કે ભાઈ 15. આ દાખલામાં પોઈન્ટ નથી દેખાતો આંકમાં, તો પોઈન્ટ ક્યાં હોય? પાછળ. 0.632 13.8 0 0 0 0 0 અહીંયા નથી તો 0 બરાબર. અને બધાનો સરવાળો કરીએ એટલે 2 3 14 નો 4 પોઈન્ટનો પોઈન્ટ વધી પડી 1 5 6 7 8 9 અને 2 એટલે કે 29.432. આગળ જઈએ દાખલા નંબર સીની અંદર જોઈએ તો 27.076 0.55 0.004 અહીંયા 0 0 0 6 ને 4 10 વધી પડી 1 7 ને 1 8 9 10 11 12 13 નો તગડો વધી પડી 1 5 ને 1 6 પોઈન્ટનો પોઈન્ટ 7 ના 7 2 ના 2. જવાબ મળ્યો 27.630. તો બાળમિત્રો, જેમ આપણે સરવાળા કરીએ જ છીએ એવી જ રીતે પોઈન્ટવાળા દાખલાના સરવાળા છે. ફક્ત યાદ રાખવાનું કે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. દાખલા નંબર ડીની અંદર જોઈએ તો કે 25.65 9.005 3.7 0 0 0 0 અને પ્લસની નિશાની. 5 ને 5 10 સોરી અહીંયા આવશે 0 5 ના 5 5 ના 5 6 ને 6 12 ને 13 નો તગડો પોઈન્ટનો પોઈન્ટ વધી પડી 1 9 ને 1 10 ને 1 18 નો આંકડો વધી પડી 1 2 ને 1 3. તો જવાબ મળ્યો 38.355. હવે દાખલા નંબર ડી કર્યો આપણે. ઈએફ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે જેથી તમારી પાસે રિવિઝન થઈ શકે અને 4 દાખલાઓ જે મેં તમને કરાવ્યા છે ખ્યાલ ન આવે તો ફરી પાછો વિડીયો જોઈ અને એનો મહાવરો કરવો. ત્યાર પછી દાખલા નંબર 2ની અંદર જોશું. રસીદે ગણિતની ચોપડી માટે 35.75 રૂપિયા અને વિજ્ઞાનની ચોપડી માટે 32.60 ખર્ચ્યા. તો રસીદ દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ શોધવાની છે. તો મેં અહીંયા ગણિતની રકમ લખી નાખી, અહીંયા મેં વિજ્ઞાનની રકમ લખી નાખી અને બંનેનો શું કરી નાખ્યો? સરવાળો. 5 ના 5 6 ને 12 13 6 ને 7 13 નો તગડો વધી પડી 1 અહીંયા પોઈન્ટનો પોઈન્ટ ઉપર પોઈન્ટ છે ને 5 6 7 8 અને 3 ને 3 6. તો કુલ રકમ એને કેટલી વાપરી? 68.35 રૂપિયા. એટલે કે રસીદે 68.35નો ખર્ચો કર્યો. ત્યાર પછી દાખલા નંબર 3ની અંદર જોઈએ કે ભાઈ રાધિકાને માતાએ તેને 10.50 અને એના પિતાએ 15.80 આપ્યા. તો રાધિકાને માતા પિતા દ્વારા અપાયેલી કુલ રકમ કેટલી? તો બંનેનો શું કરવાનો? સરવાળો. 0 8 ને 5 13 નો તગડો વધી પડી 1 પોઈન્ટનો પોઈન્ટ 5 ને 1 6. જવાબ મળ્યો 26.30. આગળ જોઈએ દાખલા નંબર 4ની અંદર કે નસરીએ 3 મીટર 20 સેન્ટીમીટર કાપડ શર્ટ માટે અને 2 મીટર 5 સેન્ટીમીટર કાપડ તેના પેન્ટ માટે ખરીદ્યું. તો તેના દ્વારા ખરીદવામાં આવેલી કાપડની કુલ લંબાઈ શોધો. તો 3.20 લખશું કેમ કે 3 મીટર છે અને 20 શું છે? સેન્ટીમીટર, જે આપણે આગળના સ્વાધ્યાયમાં શીખી ગયા.
5 સેન્ટીમીટર આપ્યું છે એટલે આપણે શું આવશે 0.5. સરવાળો કરીએ આમનો 5 ને 0 0 2 ને 0 0 પોઈન્ટનો પોઈન્ટ 3 ને 2 5 જવાબ મળ્યો 5.25 મીટર એટલે કે એટલું કુલ કાપડ એને એની પાસેથી કુલ કપડની લંબાઈ લીધી હશે. દાખલા નંબર 5 નરેશ 2 કિલોમીટર 35 મીટર સવારે એટલે 2 કિલોમીટર અને 35 મીટર કીધું છે પણ તમને બધાને ખબર છે કે 1 કિલોમીટરમાં કેટલા મીટર હોય તો કે 1000 એટલે એ 35ને આપણે કેટલા વડે 35ને એના છેદમાં કેટલા મૂકવા પડે તો કે 1000 તો મને મળે 0 અને 35 બરાબર. આગળ જોઈએ 1 કિલોમીટર અને 7 મીટર સાંજે ચાલે એટલે કે 1.007. આ બંનેનો શું કરવો પડે સરવાળો 5 ને 7 તો કે 12નો બગડો વધી પડી 1 3 ને 1 4 0.3 3.042 તો એટલું કુલ એ ચાલતો હશે. દાખલા નંબર 6 સુનિતાએ તેની દાખલા નંબર 6 ની અંદર સુનિતા તેની શાળા સુધી પહોંચવા માટે 15 કિલોમીટર અને 268 બસ દ્વારા અને 7 કિલોમીટર અને 7 કિલોમીટર ને 7 મીટર કાર દ્વારા 7 કિલોમીટર 7 મીટર કાર દ્વારા અને 500 મીટર ચાલીને એટલે કે 0 કિલોમીટર નથી એટલે 500 મીટર ચાલીને મુસાફરી કરી તો તેના ઘરેથી કેટલું તે દૂર હશે એટલે કે ત્રણેયનો આપણે શું કરવાનો છે હવે સરવાળો. તો સરવાળામાં 7 ને 14 15નો 5 વધી પડી 1 6 ને 1 7 2 ને 5 7 પોઈન્ટ 7 ને 5 12નો બગડો વધી પડી 1 1 ને 1 2 જવાબ મને મળ્યો 22.775 કિલોમીટર એટલી એને શું કરી છે મુસાફરી કરી હશે શાળા અને તેના ઘર વચ્ચે. દાખલા નંબર 7 છે તમારે પ્રયત્ન કરવાનો છે ટ્રાય કરવાનું. જેમ દાખલા નંબર 6 ની અંદર 3 રકમ હતી એમ અહીંયા રવિ પાસે પણ 3 જ વસ્તુ છે અને હવે આપણે સ્વાધ્યાય 8.6 ની અંદર જેમ 8.5માં સરવાળાના દાખલા જોયા એમ અહીંયા આપણે બાદબાકીના જોશું. તો બાદબાકીના દાખલાની અંદર પહેલો દાખલો જોઈએ તો આપણને શું આપ્યું છે તો કે 20.75 રૂપિયામાંથી 18.25 રૂપિયાને શું કરવાના છે બાદ કરવાના છે. તો 5માંથી 5 જાય તો 0 7માંથી 5 જાય તો 5 પોઈન્ટનો પોઈન્ટ 0માંથી 8 નો જાય અહીંયા લઈએ 10 કો અહીંયા 1 વધ્યા ઉપર આવ્યા 10 10માંથી 8 જાય તો 2 1માંથી 1 જાય તો 0 મને જવાબ મળ્યા 2.50. દાખલા નંબર બી ની અંદર જોશું તો કે 250 મીટરમાંથી હવે એનો પોઈન્ટ ક્યાં પડ્યો હોય પાછળ એમાંથી કેટલા બાદ કરવાના છે તો કે 202.54 મારે બાદબાકી કરવી છે અહીંયા કોઈ અંક નથી તો ત્યાં શું મૂકું છું હું 0. ચલો હવે અહીંયા મારે 0માંથી 4 નો જાય એટલે 10 કો લેવો પડે આગળના પાસે નથી એની આગળ નથી તો 5 પાસેથી આપણે 10 કો લઈએ તો અહીંયા એવા 4 અહીંયા એવા 9 અહીંયા એવા 9 અહીંયા એવા 10 10માંથી 4 જાય તો 6 9માંથી 5 જાય તો 4 પોઈન્ટનો પોઈન્ટ 7માંથી 2 જાય તો 4 4 ના 4 અને 0 47.46 એકદમ ઇઝી બાદબાકી છે જે આપણે નાના ધોરણમાં બાદબાકી કર્યા છે એ જ છે ફક્ત યાદ રાખવાનું કે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. દાખલા નંબર સી ની અંદર જોઈએ તો કે 8.40 માઇનસ 5.36 અહીંયા આવ્યા 3 અહીંયા એવા 10 10માંથી 6 જાય તો 4 3માંથી 3 જાય તો 0 8માંથી 3 જાય 5 જાય તો 3 જવાબ મળ્યો મને 3.04. આગળના દાખલામાં જોઈએ તો દાખલા નંબર ડી ની અંદર જોઈએ 5.206 માઇનસ 2.051 5 6માંથી 1 જાય તો 5 અહીંયા 10 કો લેવો પડે અહીંયા 1 વધ્યું અહીંયા એવા 10 10માંથી 5 જાય તો 5 1 ના 1 5માંથી 2 જાય તો 3 મને જવાબ મળ્યા 3.155. ઈ દાખલો છે એ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. દાખલા નંબર 2 કિંમત શોધો સેમ ટુ સેમ એ જ છે 9.756 માઇનસ 6.28 અહીંયા કોઈ ન હોય એટલે 0 6માંથી 0 થાય છે 6
દાખલા નંબર 2ની અંદર એ દાખલો જોઈએ 9.756 -6.28. અહીંયા મૂકીએ 0, 6 માંથી 0 જાય તો 0, અહીંયા 10 કોલી, અહીંયા 6, અહીંયા 10, 10 માંથી 8 જાય તો 2, 2 ને 5 હતા એટલે કે 7, 6 માંથી 2 જાય તો 4, પોઈન્ટ 9 માંથી 6 જાય તો 3. જવાબ મળ્યો 3.446. આગળ જોઈએ દાખલા નંબર બીની અંદર તો કે ભાઈ 21.05 -15.27. અહીંયા 10 કો લઈએ, આવ્યા 9, અહીંયા આવ્યા 10, 15 માંથી 7 જાય એટલે મને મળ્યા 8, 9 માંથી 2 જાય તો 7, અહીંયા 0 છે 10 કો લેવો પડશે, 10 માંથી 5 જાય તો 5, પોઈન્ટનો પોઈન્ટ, 1 માંથી 1 જાય તો 0, મને જવાબ મળ્યો 5.78. દાખલા નંબર સીની અંદર જોઈએ તો કે ભાઈ 18.5 -6.79. અહીંયા આવીએ 0, અહીંયા આવ્યું 0, અહીંયા આવ્યા 4, અહીંયા આવ્યા 10, 10 માંથી 9 જાય તો 1, અહીંયા આપણે 7, ઉપર આવ્યા 10 કો, 14 માંથી 7 જાય તો 7, પોઈન્ટનો પોઈન્ટ, 7 માંથી 6 જાય તો 1, 1 નો 1, જવાબ મળ્યો 11.71. દાખલા નંબર ડી છે, તમારે થોડો જાતે પ્રયત્ન કરવાનો છે, નો ખ્યાલ આવે તો મને પૂછી શકો છો. દાખલા નંબર 3ની અંદર જોશું, રાજુએ 35.65 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું. તેણે દુકાનદારને 50 રૂપિયા આપ્યા હતા. તો દુકાનદાર પાસેથી રાજુને કેટલા રૂપિયા પાછા મેળવવા પડશે? કેટલા રૂપિયા આપ્યા દુકાનવાળાને? 50 રૂપિયા. અને રાજુએ કેટલા રૂપિયાનું પુસ્તક ખરીદ્યું? તો કે 35.65. તો એમાંથી એને શું કરવાનું છે? બાદ. 10 કો લેશું, અહીંયા આવ્યા 4, અહીંયા 9, 9, 10. 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 6 જાય તો 3, પોઈન્ટનો પોઈન્ટ, 9 માંથી 5 જાય તો 4, 4 માંથી 3 જાય તો 1, જવાબ મળ્યો 14.35.